સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝમાં લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ધાનેરા નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 17 વર્ષો બાદ કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લઈ 11 બેઠકો હાંસલ કરી હતી, જ્યારે ભાજપને 10 બેઠકો મળી હતી। ત્યારે આજ રોજ નગરપાલિકાના સભાખંડમાં ચૂંટાયેલા પાલિકા સભ્યોની બેઠક યોજાઈ, જેમાં પ્રમુખ પદની ચૂંટણી હાથ ધરાઈ હતી, જેમાં સંપૂર્ણ બહુમતી 11 વિરુદ્ધ 10 મતે કોંગ્રેસે સત્તા કબજે કરી પ્રમુખ તરીકે બળવંતસિંહ રાવની, જ્યારે ઉપપ્રમુખ પદે પીનાબેન મહેન્દ્રભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। નવનિયુક્ત બંને પદાધિકારીઓએ તમામનો આભાર માની નગરના વિકાસમાં રસ દાખવવાની ખાતરી આપી હતી। આમ ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસે 17 વર્ષ બાદ સત્તાનો સુકાન સંભાળતા કોંગ્રેસમાં આનંદોત્સવ છવાયો હતો। જોકે પાલિકામાં કોંગ્રેસને સત્તારૂઢ કરવામાં ધારાસભ્ય જોઈતાભાઈ પટેલની મહેનત રંગ લાવી હતી। પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર આજે એક બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીસાના રોબસ ગામના 3 બાઇક સવારો ઘાયલ થતા આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। ડીસા તાલુકાના રોબસ ગામના 3 બાઇક સવાર ભવાનીસિંહ, પોપટસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ, રાજસિંહ વાઘેલા અને સાયુરભાઈ મિસ્ત્રી આજે સવારે પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક વૃદ્ધ આડે આવી જતા બાઇકના ચાલકે આ વૃદ્ધને બચાવવા જતા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઇક રોડ સાઈડમાં સ્લીપ ખાઈ ગયું હતું, જેમાં ત્રણેય બાઇક સવારને નાની મોટી ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। જોકે આ ઈજાગ્રસ્તોની હાલત સુધારા ઉપર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું। ડીસા શહેરમાં હાઈવેથી કોલેજને જોડતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। જોકે શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ સમાન આ મુખ્ય માર્ગનું કામ મંદગતિએ ચાલતું હોય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યાની બુમરાડ ઉઠવા પામી છે। ડીસાના હાઈવે 4 રસ્તા ઉપર આવેલ હોટલ દીપકની કોલેજ સુધી નવીન માર્ગ બનાવવામાં આવી રહ્યો છે। જોકે શાળા સંકુલોને જોડતા આ માર્ગથી વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ માટે આ માર્ગ ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ અપાવતો માર્ગ બની રહેશે। જોકે હાલ વિદ્યાર્થીઓને શાળામાં જતા ટ્રાફિકનો સામનો કરવો પડે છે, તેમજ લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે। જોકે આ માર્ગ બન્યા બાદ વિદ્યાર્થીઓને શાળા જવા માટે સુલભ વ્યવસ્થા ઊભી થશે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગના કામમાં વિલંબ કરવામાં આવતો હોવાની લોકોમાં બુમરાડ ઉઠવા પામી છે। આમ વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ માટે આશીર્વાદરૂપ કોલેજને જોડતા આ માર્ગોનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી નગરજનોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગત રોજ મહાસુદ પૂનમના દિવસે માઈ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો દર્શનાર્થે ભારે ઘસારો જોવા મળ્યો હતો। યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તોને દર્શન માટે કોઈ જ અગવડ ન પડે તે માટે યાત્રાધામ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેથી હજારો માઈ ભક્તોએ માના ધામમાં નિર્વિઘ્ને દર્શન પૂજા કરી ધન્યતા અનુભવી હતી। પૂર્ણિમાના દિવસે માતાજીના મંદિરને ભેટ સોગાદોની આવક પણ સારી થવા પામી હતી। આજે માઘ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે પૂર્ણિમાનો, અને એના કારણે લગભગ 80,000 થી 1 લાખ જેટલા લોકો મંદિરના દર્શનાર્થે આવી ગયા છે, અને હજુ સુધી ધસારો ચાલુ છે। મને લાગે 7 સુધીમાં 1-8 લાખ ઉપરના દર્શનાર્થી થશે એવું લાગે છે, અને 20 થી 25 ચાલતા સંઘો આવવાના જોવા મળ્યા છે, જે આવી રહ્યા છે। કેટલાક સંઘો આવી ગયા છે, અને હજુ રસ્તામાં પણ કેટલાક સંઘો આવી ગયા છે। બપોર સુધીમાં એ લોકો પણ આવી જશે, એટલે સંખ્યા લગભગ 1.25 લાખ જેવી કદાચ થવા જાય। શ્રી અંબાજી માતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આજે મહાસુદ પૂર્ણિમા હોવાથી અતિશય ટ્રાફિક છે, ભાઈ ભક્તોનો અને સંઘો ખૂબ જ છે। આજે યજ્ઞશાળામાં પણ યજ્ઞો પણ વધારે છે, અને માઘી પૂર્ણિમા હોવાથી પબ્લિકનું, અને ગઈકાલે રવિવાર હતો, આજે અતિશય પબ્લિક છે, અને અંદાજિત 1.5 લાખ પબ્લિકે દર્શન કર્યા છે સવારથી સાંજ સુધીમાં માતાજીના, અને દર્શન કરી માતાજીના બધા ધન્ય અનુભવતા હોય છે। મંદિરનું સુવર્ણનું કામ પણ ચાલી રહ્યું છે, તેમાં પણ દાતાઓ બહુ સફળ અને ખૂબ પોતાનું યોગદાન આપી રહ્યા છે। પગપાળા સંઘનો છે મુંબઈ જય અંબે પૂનમ સંઘ, છેલ્લા 18-20 વર્ષથી પૂનમ ભરે છે રેગ્યુલર, અને છેલ્લા 2 વર્ષથી અમે આ પગપાળા સંઘ ચાલુ કર્યો છે મુંબઈનો। વેપારી મથક ડીસામાં ચોરી સહિતના બનાવો વધતા હોય લોકોમાં ભય ફેલાયેલો છે, ત્યારે લોકોને ભયમુક્ત કરવા માટે આજે શહેરમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં શસ્ત્રબદ્ધ પોલીસ જવાનો સાથે 20 પોલીસ વાહન જોડાતા આજે પોલીસ વાનની સાયરનથી ડીસા શહેર ગુંજી ઉઠ્યું હતું।
ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સલામતીના ભાગરૂપે આજે શહેરમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. 20 પોલીસ વાન સાથે નીકળેલી આ ફ્લેગ માર્ચ શહેરના ગાંધી ચોક, SCW હાઈસ્કૂલ, અંબિકા ચોક જેવા વિસ્તારોમાં ફરી હતી. આજરોજ અમારા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકારી સાહેબની સૂચનાથી બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પોલીસ સરકારી વાહનો હતા તે વાહનો સાથે પાલનપુર શહેરમાં તથા ડીસા શહેરમાં એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ, જેના કારણે લોકોમાં સુલહ શાંતિ છે અને ભયનું વાતાવરણ નથી જળવાય અને જે ગુનેગારો છે એ આ બધું જોઈને દૂર જતા રહે અને બીજા શાંતિમય વાતાવરણ રહે તે હેતુથી આ ફ્લેગ માર્ચ કરવામાં આવેલો. આમ આજે ડીસામાં લોકોને ભયમુક્ત કરવા યોજાયેલી પોલીસની આ ફ્લેગ માર્ચથી શહેર પોલીસની સાયરનથી ગાજી ઉઠ્યું હતું. જ્યારે પોલીસની શિસ્તબદ્ધ નીકળેલી ફ્લેગ માર્ચે શહેરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુરના એરોમાં 4 રસ્તા નજીક સુરત જવા નીકળેલ એક મહિલા મુસાફર પાસેથી એક અજાણો ગઠિયો ₹2.32 લાખના મુદ્દામાલની છેતરપિંડી કરી પલાયન થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. શહેરમાં સનસનીખેજ બનેલી આ છેતરપિંડીના બનાવની વિગતો જોઈએ તો મૂળ પાલનપુરના વતની અને હાલ સુરત સ્થાયી થયેલા અલ્પાબેન મિતુલકુમાર નાઈ ગત રાત્રિના સમયે સુરત જવા માટે હાઈવે ઉપર ઉભા હતા. ત્યારે એક અજાણ્યા ગઠિયાએ આ મહિલા મુસાફરની નજર ચૂકવી તેમની પાસે રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયો હતો. જોકે 50,000 રોકડ રકમ મળી કુલ ₹2.32 લાખના મુદ્દામાલની આંખના પલકારામાં જ ઉઠાંતરી થતા મહિલા ભાગી પડી હતી. જ્યારે તેમણે આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ છેતરપિંડીના બનાવની તપાસ હાથ ધરી હતી. આમ ગત મોડી રાત્રે હાઈવે ઉપર એક મહિલા મુસાફરની નજર ચૂકવી ગઠિયો ₹2.32 લાખનો મુદ્દામાલ ભરેલ થેલાની ઉઠાંતરી કરી જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા હવે કોંગ્રેસમાં પ્રમુખ પદને લઈ રાજકીય ધમાસાણ મચ્યું છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ બનવા ઈચ્છતા કેટલાક સદસ્યોએ રાજકીય લોબિંગ પણ શરૂ કરી છે. પ્રમુખના મુદ્દાને લઈ શનિવારે કોંગ્રેસ અગ્રણીઓ સાથે નિરીક્ષકોની બેઠક યોજાઈ હતી. વડગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 25 બેઠકો પૈકી 18 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને બહુમતી મળ્યા બાદ હવે કોંગ્રેસ સદસ્યોમાં પ્રમુખ પદને લઈ હોડ જામી છે અને સદસ્યોએ કોંગ્રેસમાં પ્રમુખ પદને લઈ લોબિંગ પણ શરૂ કરી દીધું છે. જો કે પ્રમુખ પદ અને તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણીને લઈ શનિ રવિવારે વડગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હબીબભાઈ એવરા સહિત કોંગ્રેસના વડગામ તાલુકા પંચાયત માટે નિવેદન નિરીક્ષક સમરત ખાન બિહારી, રાયમલજી સોલંકી સહિતના અગ્રણીઓની બેઠક મળી હતી. જે બેઠકમાં દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હોદ્દાઓને લઈ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે આ બેઠકને લઈને તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી ઉનાળાના આગમનનો અણસાર વર્તાઈ રહ્યો છે. જોકે ઉનાળાની અસર શરૂ થતાં જ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે લોકો ગરમીથી રાહત મેળવવા વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે. જોકે વેપારી મથક ડીસામાં તો ઉનાળાના પ્રારંભ સાથે જ ગરીબોના ફ્રીજ એવા સફેદ માટલાના સ્ટોલ લાગી જવા પામ્યા છે. ગરીબ પરિવારોને ફ્રીજની ગરજ સારતા રાજસ્થાની માટલાનું ઉનાળામાં ધૂમ વેચાણ થતું હોય છે. જોકે રાજસ્થાનના કેટલાક પરિવારો ઉનાળામાં રોજગારી મેળવવા ડીસાના મહેમાન બને છે. આ રાજસ્થાની વેપારીઓએ હાલ ડીસાના ગાયત્રી મંદિર તેમજ જલારામ મંદિર નજીક સફેદ માટલાના સ્ટોલ નાખ્યા છે. જોકે ઉનાળા દરમિયાન ડીસામાં 25,000 થી વધુ માટલાનું વેચાણ થતું હોય છે. જોકે ડીસાવાસીઓ પણ ઉનાળામાં પોતાની તરસ छिपाવવા ₹20 થી 150 ની કિંમત સુધીના વેચાતા દેશી માટલાની ઉત્સાહભેર ખરીદી કરતા હોય છે. આમ ગરીબ પરિવારોને ફ્રીજની ગરજ સારતા દેશી માટલાનું ઉનાળાની શરૂઆત સાથે જ વેપારી મથક ડીસામાં વેચાણ શરૂ થતા લોકો ઉનાળા દરમિયાન ઠંડુ પાણી મેળવવા માટલાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ડીસા તાલુકાના લાખણી ગામની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આજે ધોરણ 10 અને ધોરણ 12 ના છાત્રોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લાખણીની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12 ના છાત્રોનો અભ્યાસક્રમ પૂર્ણ થતા આજે શાળા પરિવાર દ્વારા શાળામાં વિદાય લેતા વિદ્યાર્થીઓને તેમને અભ્યાસક્રમમાં શાળામાં ગુરુઓ દ્વારા મળેલ જ્ઞાન અને શાળા પરિવારની પ્રેમ હૂંફની યાદોને વાગોળી હતી. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શાળાનું ગૌરવ વધારવાની સાથે સાથે તેઓ ઉચ્ચ કારકિર્દી ઘડે તેવી શાળાના ગુરુગણે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ, શાળાના મંત્રી અભાભાઈ પટેલ, ઉપપ્રમુખ જેડી વાઘેલા, એજી પટેલ, સરપંચ થોનુસિંહ વાઘેલા સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના નબળા તેમજ ગરીબ વર્ગના લોકોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે અનેક ઘણી યોજનાઓ અમલી બનાવી હતી. જો કે આ યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે લોક માહિતી ઉત્સવનું ત્રિદિવસીય રોજગાર અધિકાર સંમેલન રાખવામાં આવ્યું હતું, જેનો આજે સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે યુવા નેતા કિરીટભાઈ પટેલ, આકાશવાણીના સંપાદક અજય ઇન્દ્રકર, એડીવીપીના અધિકારી શ્રીમતી સુમનબેન અછારી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે યુવા નેતા કિરીટભાઈ પટેલે કેન્દ્ર સરકારના શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને સ્વરોજગારી જેવી અનેક મહત્વની યોજનાઓ વિશેની માહિતી પૂરી પાડી હતી, જ્યારે અજય ઇન્દ્રકરે સીધી સહાય જમા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આમ દાહોદના લીમખેડા ગામે યોજાયેલ ત્રિદિવસીય લોક માહિતી ઉત્સવના રોજગાર અધિકાર સંમેલનના સમાપન સમારોહ ખરા અર્થમાં માહિતી ઉત્સવ બની જવા પામ્યો હતો. ડીસા શહેરના ભોપાલનગર વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ડીસાના ભોપાલનગર વિસ્તારમાં ગત વર્ષના મહામાસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ મહાકાળી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. જો કે આ મંદિરના સ્થાપના દિન નિમિત્તે ગત રોજ મહાકાળી મંદિરનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રજા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં રાત્રિના સમયે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઈ ભક્તોએ મોડી રાત્રિ સુધી ગરબાના તાલે ધૂમ મચાવી હતી. પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે આજે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અજબ બાળકોની ગજબ સૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 150 થી વધુ બાળકોએ ભાગ લઈ વિવિધ કાર્યક્રમ રજૂ કર્યા હતા. માનસિક વિકલાંગ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઈઈડી યુનિટ પ્રેરિત અજબ બાળકોની ગજબ સૃષ્ટિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 150 થી વધુ મંદબુદ્ધિના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. સર્વ શિક્ષા અભિયાન મિશન બનાસકાંઠા દ્વારા અજબ બાળકોની ગજબ સૃષ્ટિનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર શાળામાં ભણતા વિકલાંગ બાળકો એની અંદર પોતાની જે શક્તિ રહેલી છે શક્તિ બહાર લાવવા માટે અને એ બાળકો વાલીઓની સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમ કરે તો વાલીઓ પણ સમજે કે એમના બાળકોની અંદર ખૂબ શક્તિ રહેલી છે. આ બાળકોને સામાન્ય બાળકોની સાથે શિક્ષણની અંદર સામેલ કરવા માટે એ શક્તિઓને પહેચાની અને એને શાળા કક્ષાએ આ રીતે તૈયાર કરવામાં આવે છે અને બાળકો ભવિષ્યની અંદર સમાજને ભારરૂપ નહીં પણ સમાજનો એક અભિન્ન અંગ બને એ માટેના એક સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા પ્રયત્નો કરી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાની અંદરથી અલગ અલગ ટીમો જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે અને કાર્યક્રમો ખૂબ જ સારા છે અને સમાજને એક પ્રેરણારૂપ બને એવા છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી બીકે પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળ કલાકારોને સારું પરફોર્મન્સ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આજે 17 વર્ષો બાદ પ્રથમવાર કોંગ્રેસના રેલવે મંત્રી પવનકુમાર બંસલે સંસદમાં રેલવે બજેટ 2013 રજૂ કર્યું હતું. જો કે દેશની જનતાની અપેક્ષા મુજબનું બજેટ ન આવતા બુદ્ધિજીવી વર્ગો આ રેલવે બજેટને પવનજીનું પવન વગરનું બજેટ અને મોંઘવારી વધારનારું બજેટ ગણાવ્યું હતું. વળી પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદે આ રેલવે બજેટને દિશાવિહીન ગણાવ્યું હતું. જો કે આ બજેટમાં ગુજરાતને રેલવે મંત્રીએ ભારોભાર અન્યાય કરેલ છે. પવનકુમાર બંસલના આ બજેટમાં ગુજરાતને ફાળે માત્ર 9 નવી ટ્રેનો આવી છે. વળી ગુજરાતને કોઈ ડેમો કે મેમો ટ્રેનો ન ફાળવતા ગુજરાતની જનતામાં નારાજગી છવાઈ જવા પામી છે. નવાઈની વાત એ છે કે ગુજરાતને અપેક્ષા હતી કે રેલવે તંત્ર ગુજરાતને ન્યાય આપશે, પણ તે વાત ઠગારી નીવડી છે. ગુજરાતને કોઈ રેલવે કોચ ફેક્ટરી ન મળી અને ગુજરાતમાં કોઈ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ નહીં આપી રેલવે મંત્રીએ ગુજરાતની પ્રજાને હળાહળ અન્યાય કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રેલવે મંત્રી પવનકુમાર બંસલે સંસદમાં 2013-14 નું બજેટ પ્રસ્તુત કરતા 26 નવી પેસેન્જર ગાડીઓ શરૂ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. વધુમાં તેમણે રેલવેમાં 1.52 લાખ નવી ભરતીઓ કરવાની જાહેરાત કરી છે. યાત્રી ભાડામાં વધારો કરી તેમણે મોંઘવારી વધે તેવું બજેટ રજૂ કરેલ છે, જેના દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આ બજેટ બદલ ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે કેન્દ્રની કોંગ્રેસનું આ રેલવે બજેટ રાયબરેલી બજેટ છે, જ્યારે મુલાયમે યુપી અને થયેલ અન્યાય બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરા નગરપાલિકામાં 17 વર્ષે કોંગ્રેસે જમાવી સત્તા,
પ્રમુખ પદે બળવંતસિંહ રાવની તાજપોશી, જ્યારે પ્રમુખ પદે પીનાબેન પટેલની કરાઈ વરણી. પાલનપુરમાં મોડી રાત્રે થઈ મહિલા મુસાફરની છેતરપિંડી. મહિલાની નજર ચૂકી અજાણો ગઠ્યો ₹2.32 લાખનો મુદ્દામાં ભરેલો થેલો તબડાવી ગયો. વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈ કોંગ્રેસમાં લોબિંગ. પ્રમુખ પદને લઈ કોંગ્રેસમાં ડખો થવાના બતાઈ રહ્યા છે એંધાણ. કેન્દ્રના રેલમંત્રી પવનકુમાર બંસલે જનતાની અપેક્ષા વિરુદ્ધનું બજેટ કર્યું રજૂ. વર્ષ 2013-14ના રેલવે બજેટમાં ગુજરાતને કરાયો અન્યાય. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.